કોયલ આંબાની ડાળ પર બેસે છે કે કાંટાળી વાડ પર બેસે છે, એના ટહુકામાં કોઈ જ ફરક નથી પડતો. આંબો ઉકરડે ઉગ્યો છે કે બગીચામાં ઉગ્યો છે, તેના ફળની મીઠાશમાં કોઈ જ ફરક પડતો નથી. ફુગ્ગો લાલ છે કે કાળો છે, નાનો છે કે મોટો છે, કિંમતી છે કે સસ્તો છે, એની ઉર્ધ્વ યાત્રામાં કોઈ જ ફરક નથી પડતો. જો એની અંદર હવા ભરાયેલી છે તો ફુગ્ગાની આ લાક્ષણિકતા એક હકીકત તરફ આપણું ધ્યાન દોરી રહી છે કે દોસ્ત, જગત તને જે રીતે ઓળખી રહ્યું છે એ તારી ઇજ્જત છે, અને તારું અંતઃકરણ તને જે રીતે ઓળખી રહ્યું છે એ તારું ચારિત્ર્ય છે. ઇજ્જત એ તો લાલ, લીલા, કાળા, ધોળા ફુગ્ગા જેવી છે, જ્યારે ચારિત્ર્ય એ ફુગ્ગામાં ભરાયેલ હવા જેવી છે. મારે તને એક જ વાત કરવી છે. સાચે જ જો તું ઉર્ધ્વગમન કરવા માંગે છે તો જીવનમાં ચારિત્ર્યને નંબર 1 પર રાખી દેજે અને ઇજ્જતને નંબર 2 પર. તારી ઉર્ધ્વગમનને કોઈ જ રોકી નહીં શકે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.